દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। રાત્રિના સમયે અગાસવાણી ચોકડી પાસેથી પસાર થતી એક પિકઅપ ગાડીને ગ્રામજનોએ શંકાના આધારે રોકી, જેમાં તપાસ કરતા સરકારી અનાજના 14 કટ્ટા ઘઉં અને ચોખા મળી આવ્યા। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે સરકારી દુકાન સંચાલક દ્વારા ગરીબો માટેનું અનાજ ખાનગી દુકાનમાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યું હતું। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકોના ટોળા ઉમટી પડ્યા। પુરવઠા અધિકારીએ સ્થળ પર પહોંચી અનાજનો જથ્થો સીઝ કર્યો છે। સરકારી જથ્થો છે તો તેની તપાસની અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી મોડ સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓને તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી ધાનપુર ખાતે ખસેડી છે।